કેમ છો ફ્રેન્ડ્સ? મજામાં? મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ફ્રેન્ડ્સ, ડિસેમ્બરની વિઝા બુલેટિન આવી ગઈ છે. હું આપની સમક્ષ લઈને આવ્યો છું અમેરિકા ઇમિગ્રેશન અપડેટ. દર મહિનાની જેમ જે દર મહિને અપડેટ આવતું હોય છે એમ આ મહિને પણ અપડેટ આવી ગયું છે. પણ કોઈ ખુશીના સમાચાર નથી મિત્રો, કારણ કે કોઈ ઇમ્પ્રુવમેન્ટ જે ગયા મહિને થયું એવું કોઈ ઇમ્પ્રુવમેન્ટ થયું નથી. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ વિઝા બુલેટિન કમ્પેર ટુ નવેમ્બર 2024 અને ડિસેમ્બર 2024. વિઝા બુલેટિન ચાર્ટ એ અને ચાર્ટ બી. ફાઇનલ એક્શન ડેટ અને ડેટ ઓફ ફાઇલિંગ ડિસેમ્બર 2024 વિઝા મુવમેન્ટ. તો ફ્રેન્ડ્સ, આપને અમેરિકા વિઝા મુવમેન્ટ જાણવામાં રસ હોય તો મારા વિડીયોને અંત સુધી જોઈ લાઇક કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું આપને દરેક અપડેટ દર મહિને જે અપડેટ આપણી વિઝા બુલેટિનની આવે રેગ્યુલર આપતો રહીશ, જેથી આપને વિઝા બુલેટિનની સચોટ માહિતી મળતી રહે. તો વાત કરીએ ડિસેમ્બર 2024 ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટમાં શું ચેન્જીસ થયા છે. ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટ ફેમિલી બેઝ કેટેગરી, ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે. તો ફ્રેન્ડ્સ, વાત કરું દર વખતની જેમ જો USCIS દર મહિનાની એની વિઝા બુલેટિન પોતાની વેબસાઇટ ઉપર ડિટેલ મૂકતા જ હોય છે. તેમાં એ અપડેટ કરે છે કે રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપાઇન્સની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, એમ્પ્લોઈઝ બેઝ કેટેગરી વિશે કે કેટેગરીમાં કેટલા મુવમેન્ટ થઈ છે અને એમની વેબસાઇટ ઉપર આપેલી માહિતી અનુસાર આપણે અહીંયા એક ચાર્ટ બનાવ્યો છે, એ આપની સમક્ષ રજૂ કર્યું છું. તેની અંદર ડિફરન્ટ ખ્યાલ આવે કે ભાઈ નવેમ્બર અને ડિસેમ્બરમાં શું મુવમેન્ટ થઈ છે. તો લેફ્ટ સાઈડ નવેમ્બર મહિનાની અને રાઈટ સાઈડમાં ડિસેમ્બર મહિનાની ઇમિગ્રેશન વિઝા મુવમેન્ટની અલગ અલગ કન્ટ્રી વાઇઝ તેની ફાઇનલ એક્શન ડેટ, ડેટ ઓફ ફાઇલિંગ, કેટલા મહિનાની મુવમેન્ટ થઈ છે તે વિશે અને અત્યારે કરંટમાં કઈ ડેટ ચાલી રહી છે. આ બધી વિગત આપણે આ ચાર્ટમાં શો કરે છે, તો તમે આ ચાર્ટને ઓન સ્ક્રીન જોઈ શકો છો. તો વાત કરીએ ફ્રેન્ડ્સ ફેમિલી બેઝ કેટેગરીમાં ફાઇનલ એક્શન ડેટની. તો F1 કેટેગરી, F2A કેટેગરી, F2B કેટેગરી, F3 કેટેગરી, રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપાઇન્સમાં કોઈ પણ ચેન્જીસ જોવા મળ્યા નથી. નોટ અ સિંગલ ડે. હા ફ્રેન્ડ્સ, આ 4 કેટેગરીમાં કોઈ ચેન્જીસ જોવા મળ્યા નથી, પણ F4 કેટેગરીમાં માત્ર ને માત્ર 7 દિવસનો ચેન્જીસ જોવા મળ્યો છે. F4 કેટેગરીમાં ફેમિલી બેઝ કેટેગરીમાં માત્ર 7 દિવસનો ચેન્જીસ જોવા મળ્યો છે. હવે વાત કરીએ ફેમિલી બેઝ કેટેગરીમાં, તો ડેટ ઓફ ફાઇલિંગની, ડેટ ઓફ ફાઇલિંગ વિશે. તો ફ્રેન્ડ્સ, વાત કરીએ ફેમિલી બેઝ કેટેગરીમાં ડેટ ઓફ ફાઇલિંગ વિશે. તો F1 કેટેગરીમાં, F2A કેટેગરી, F2B કેટેગરી, F3 કેટેગરી, F4 કેટેગરીમાં કોઈ પણ ચેન્જીસ જોવા નથી મળ્યા કે ડેટ ઓફ ફાઇલિંગમાં રેસ્ટ ઓફ વર્લ્ડ, ચાઇના, ભારત, મેક્સિકો, ફિલિપાઇન્સ કોઈ પણ કન્ટ્રીમાં કોઈ પણ જાતના મુવમેન્ટ જોવા નથી મળ્યા દોસ્તો. કોઈ નોટ અ સિંગલ મુવમેન્ટ. આ જ પ્રમાણે આપ એમ્પ્લોય બેઝ કેટેગરીમાં પણ સ્ક્રીન પર આપેલ ચાર્ટમાં ચેન્જીસ મુવમેન્ટ જોઈ શકો છો. અને ફ્રેન્ડ્સ, આશા રાખીએ કે નવા પ્રેસિડેન્ટના કામથી ફાઇલો ઝડપથી આગળ વધે, કારણ કે તેમનું વિઝન હતું કે અનલીગલીને સાઈડમાં કરી લીગલીને પ્રોત્સાહન આપવું, કે લીગલીની મુવમેન્ટ ફાસ્ટ કરવી. તો આવનારા દિવસોમાં આપણે એ જ આશા રાખી શકીએ કે એમના કીધા પ્રમાણે અથવા એમની પોલિસી પ્રમાણે એ લોકો લીગલીની ફાઇલિંગની પ્રોસેસ ફાસ્ટ કરે અને બધાની ફાઇલોનો નંબર જલ્દી લાગે, કારણ કે ઘણા વર્ષો થઈ ગયા છે ઘણા લોકોની ફાઇલો ખુલતા. તો એ જ આશા સાથે ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. ગુડ બાય.